વડોદરાના તાંદાજા વિસ્તારમાં આવેલી અંસપાર્ક સોસાયટીમાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યું છે। રાત્રિના સમયે ચોરોએ ઘરમાં પ્રવેશ કરી સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને દીકરીના લગ્ન માટે રાખેલી સામગ્રી સહિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું અનુમાન છે। પરિવાર ઉપરના માળે સૂતો હતો ત્યારે નીચે ચોરી થઈ હતી અને સવારે ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। સાહેબ, અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારે ઘરમાં ચોરી થઈ છે। તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું। હવે બધું આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે। તિજોરીના બધા જ કપડાં એના બધું સામાન બહાર છે। એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું ગયેલું છે। અમે ઉપર સુઈ રહેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી। લાગેલા છે ના, સીસી કેમેરામાં કંઈ દેખાતા નથી, કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા